પ્રભુ ઈસુની જય મિત્રો. પ્રભુ ઈસુ આવી રહ્યા છે. પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. જેને ના સાંભળી હોય તેની માટે મિત્રો, પ્રભુ ઈસુ બહુ જલ્દી આવી રહ્યા છે. તમે તૈયાર છો ને? જો મિત્રો તમે આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો તમને નમ્ર વિનંતી છે કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે અહીં બાઇબલ વિશે માત્ર જાણકારી આપીએ છીએ, સાથે સાથે ઈશ્વરના રાજ્યમાં જવા માટે તૈયારી કરીએ છીએ. અને વિડીયો સારા લાગે તો વિડીયોને શેર કરવા વિનંતી છે. તો ચાલો આપણે અહીં આજનો વિડીયો શરૂ કરીએ. આપણે જેમ આગળના વિડીયોમાં જોયું તે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે ત્રીજી ઘટના જે બનવાની છે તેના વિશે વાત કરવામાં આવી હતી. એટલે કે પાપનો માણસ, જંગલી જનાવર, સરમુખત્યાર તે શાંતિનો કરાર 7 વર્ષ માટે કરવામાં આવ્યો હતો, તેને 3 વર્ષે તોડી નાખશે. તો મિત્રો હવે ચોથી ઘટના બનવાની છે તે વિશે આજે આ વિડીયોમાં વાત કરવાની છે. તો મિત્રો ચોથી ઘટના એ છે કે પાપનો માણસ, જંગલી જનાવર, સરમુખત્યાર દુનિયાની આગેવાની કરીને યરૂશાલેમ પર ફાઇનલ હુમલો કરશે અને તે ઘડીએ યુદ્ધ શરૂ થશે. તે જ ઘડીએ પ્રભુ ઈસુનું બીજું આગમન થશે. પ્રભુ ઈસુ પોતે આ પાપના માણસ, જંગલી જનાવર સાથે લડશે. અને કોના પક્ષમાં લઈને લડશે? તો તે યહૂદી સમાજના પક્ષમાં લઈને યુદ્ધ લડશે. અને જ્યારે પ્રભુ આ પૃથ્વી પર આવશે તો તેમની સાથે જે પહેલી ઘટનામાં એટલે કે રેપ્ચરમાં જે લોકો સ્વર્ગમાં ગયા હતા, પ્રભુ ઈસુ તેમને તેમની સાથે લઈને આવશે. આપણે બધા સિયોન પર્વત પર ઉતરીશું. આ ચોથી ઘટના બનશે પૃથ્વી પર. અને પ્રભુ ઈસુના આવતા જ પ્રભુ ઈસુના 1000 વર્ષના શાસનની શરૂઆત થશે. મિત્રો, જેટલા લોકો આ વિડીયોમાં અત્યારે જોઈ રહ્યા છે તેમને એક નમ્ર વિનંતી છે કે આ મેસેજ ઘણો મહત્ત્વનો છે, એટલે કૃપા કરીને તમારા મિત્રો, સગા સંબંધી, તમારા દુશ્મનોને આ વિડીયો શેર કરો. કેમ કે આપણે બધા સાથે પ્રભુ ઈસુના આગમન માટે તૈયાર થઈ શકીએ. આપણી અંતિમ જે દોડ છે તે દોડી શકીએ અને પ્રભુ ઈસુને મહિમા આપી શકીએ. મિત્રો, હવે આ વિશે જાણવા માટે આપણે બાઇબલમાં યોહાનનું દર્શન 19મો અધ્યાય કડી 11-21 વાંચીશું. પછી મેં જોયું તો સ્વર્ગના દ્વાર ખુલી ગયા હતા. 7 વર્ષ માટે જે કરાર કરવામાં આવ્યો હતો તે સમય પૂરો થશે ત્યારે સ્વર્ગનો દરવાજો ફરી ખુલશે અને પ્રભુ ઈસુનું બીજું આગમન થશે. યોહાનનું દર્શન 4થા અધ્યાયમાં જણાવ્યા પ્રમાણે કહેવામાં આવ્યું છે કે સ્વર્ગનો દરવાજો ખુલ્યો હતો. તો શા માટે ખુલ્યો હતો? એ પ્રભુ ઈસુના વિશ્વાસ રાખનાર લોકોને ઉપર ઉચકી લેવા માટે ખુલ્યો હતો. આપણે 4થા અધ્યાયથી 19મા અધ્યાય સુધી આ પ્રભુમાં વિશ્વાસ રાખનાર લોકો વિશે કોઈ વાત જોવામાં આવતી નથી, એટલે કે રેપ્ચર અને પ્રભુ ઈસુના બીજા આગમન વચ્ચે 7 વર્ષનો સમય હતો. આગળ વાંચીએ. અચાનક એક સફેદ ઘોડો દેખાયો. એના ઉપર બેસનાર સૌનું નામ વિશ્વાસુ અને સાચો છે, કારણ તે ન્યાયપૂર્ણ નિર્ણય આપે છે અને યુદ્ધ કરે છે. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે તે વિશ્વાસુ અને સાચો છે. આનો અર્થ એમ કે જો આપણે તેના પર વિશ્વાસ મૂકીએ તો એ ક્યારેય આપણને નિરાશ નહીં કરે. પછી કહેવામાં આવ્યું છે કે તે યુદ્ધ પણ ન્યાયપૂર્વક કરે છે. માણસો અને માણસો વચ્ચે યુદ્ધ થાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દુશ્મન ઘણીવાર ખેલ ખેલી જતો હોય છે, પણ પ્રભુ તો ન્યાયપૂર્વક યુદ્ધ કરે છે. એટલા માટે તેને વિશ્વાસ અને સાચો કહેવામાં આવ્યો છે. આગળ વાંચીએ. તેની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી અને તેના માથા ઉપર અનેક મુગટ હતા. તેની આંખો કેવી છે? તો અહીં કહેવામાં આવ્યું છે કે અગ્નિની જ્વાળા જેવી છે અને તેના માથા ઉપર અનેક મુગટ છે. કેમ કે આપણો પ્રભુ રાજાઓનો રાજા છે. તો મિત્રો, પહેલાં જ્યારે પ્રભુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા ત્યારે આપણા બધાના પાપ પોતાના ઉપર લઈને મરવા માટે આવ્યા હતા. પણ બાઇબલ શું કહે છે આ વખતે? અહીં કે બીજી વાર પ્રભુ ઈસુ મરવા નહીં આવે. અને જ્યારે જે પહેલી વાર આવ્યા હતા ત્યારે તેમને કાંટાનો મુગટ પહેરવામાં આવ્યો હતો, પણ આ વખતે તે અનેક મુગટ પહેરીને આવશે. હવે આગળ વાંચીએ. તેના ઉપર એક નામ લખેલું હતું જ્યારે તેના સિવાય બીજા કોઈને ખબર નહોતી. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુનું બીજું એક નામ છે જે આપણા બધાથી ગુપ્ત રાખવામાં આવ્યું છે. તે આપણને પછી ખબર પડશે. હવે આગળ વાંચીએ. અને તેણે લોહીથી નીગળતું વસ્ત્ર પહેર્યું હતું. તેનું નામ ઈશ્વરનો શબ્દ છે. અહીં પ્રભુ ઈસુ વિશે વાત કરવામાં આવી છે.
એટલે અહીં કહેવામાં આવ્યું છે કે તેનું નામ ઈશ્વરનો શબ્દ છે. હવે આગળ વાંચીએ. અને દેવી ગણો સફેદ અને જળ હરતા ઝીણા સણિયા પહેરીને સફેદ ઘોડા ઉપર સવાર થઈને તેની પાછળ પાછળ આવતા હતા. અહીં આપણા બધા વિશે વાત કરવામાં આવી છે. હવે આગળ વાંચીએ. તેના મોઢામાંથી એક ધારદાર તલવાર નીકળેલી હતી, જે વડે તે અધર્મીઓને ઘા કરે. તે લોખંડના દડાવતી તેમના ઉપર ઘા કરશે. તે સર્વશક્તિમાન ઈશ્વરના ભયંકર કોપરૂપ રાક્ષસોને પીલવાના કુંડને ફૂંકશે. તેના જબ્બા ઉપર અને તેની જાંઘ ઉપર નામ લખેલું હતું, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. પછી મેં એક દેવદૂતને સૂર્યના બીમમાં ઊભેલો જોયો. તેણે મોટે સાદે અંતરિક્ષમાં ઉડતા બધા પક્ષીઓને કહ્યું, આવો, ઈશ્વરના મહાભોજન માટે ભેગા થાઓ. તમે રાજાઓનું, સેનાપતિઓનું ને સત્તાધીશોનું ને ઘોડાઓનું તેમજ સવારોનું તથા સ્વતંત્ર અને ગુલામ નાના મોટા સૌનું માંસ ખાવા આવો. અહીં કહેવામાં આવ્યું છે કે એક સર્વદૂત સૂર્યમાં ઊભો છે અને તે ઇન્વિટેશન આપી રહ્યો છે બધા પક્ષીઓને. તો શા માટે બોલાવે છે? તો મહાભોજન માટે. તો મિત્રો, આ ચોથી ઘટના જે બનવાની છે તેમાં પાપનો માણસ જે દુનિયાના બધા દેશોને યરૂશલેમની વિરુદ્ધ લઈ જશે ને પ્રભુ ઈસુના આગમન સાથે આ બધો લશ્કર ચેવત કરવામાં આવ્યું હશે, તેનો નાશ કરવામાં આવશે. એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે આકાશના પક્ષીઓને મહાભોજન માટે બોલાવવામાં આવ્યા છે. હવે આગળ વાંચીએ. એ પછી મેં પેલા પશુને અને પૃથ્વીના રાજાઓને પોતાના લશ્કર સાથે પેલા સવાર અને તેના લશ્કર સામે યુદ્ધ કરવાને ભેગા થયેલા જોયા. પશુને કેદ પકડવામાં આવ્યું અને તેની સાથે તેના તરફથી ચમત્કારો કરનાર જૂઠા પૈગંબરને પણ પકડવામાં આવ્યો. એ ચમત્કારો કરીને તેણે પશુની છાપ લેનારાઓને અને તેની મૂર્તિની પૂજા કરનારાઓને ગેરરસ્તે દોર્યા હતા. એ બંનેને ગંધકના ધગધગતા અંગુરમાં ફેંકી દેવામાં આવ્યા. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુના આગમન સાથે બધી સેનાઓનો નાશ કરવામાં આવ્યો અને તેમને મરવા પણ દેવામાં આવ્યા નહીં અને ડાયરેક્ટ તેમને ગંધકના અગ્નિકુંડમાં ફેંકવામાં આવશે. હવે આગળ વાંચીએ. બાકીનાઓને સવારના મોંમાંથી નીકળેલી તલવાર વડે મારી નાખવામાં આવ્યા અને બધા પંખીઓએ ધરાઈ ધરાઈને તેનો નાશ ખાધો. આ વચનમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ જે આવશે અને તેની સાથે પ્રભુ ઈસુના મુખમાંથી નીકળતી તલવારથી બધાને મારી નાખવામાં આવ્યા અને જે પંખીઓ આવ્યા તે બધાએ પેટ ભરીને ભોજન કર્યું. આ હતી ચોથી ઘટના જે બનશે અને પછી શરૂ થશે 1000 વર્ષનું પ્રભુ ઈસુનું રાજ્ય. હવે આગળ વાંચીએ યુહાનનું દર્શન 20મો અધ્યાય કડી 1-3. ત્યાર પછી મેં એક દેવદૂતને અતલ ગરતાની ચાવી અને એક મોટી જંજીર હાથમાં લઈને આકાશમાંથી ઉતરતો જોયો. અહીં કહેવામાં આવે છે કે એક દેવદૂત પાસે એક ચાવી હતી. હવે આગળ વાંચીએ. તેણે પહેલાં અજગરને, એ પુરાણ પ્રસિદ્ધ સાપને, એ પિશાચ અને શૈતાનને પકડ્યો અને 1000 વર્ષ માટે જંજીરમાં જકડી લીધો. અહીં કહેવામાં આવે છે કે જ્યારે પ્રભુ ઈસુ આગમન થતાં જ પહેલાં 2 શૈતાનને ખાઈમાં ફેંકી દીધા હતા અને હવે એક જૂનો સાપ લુસિફર બાકી હતો, જેણે એદનવાડીમાં જેણે આદમ અને હવાને છેતર્યા હતા તે સાપને પકડવામાં આવ્યો અને તેને 1000 વર્ષ માટે જંજીરમાં પકડી લેવામાં આવ્યું. હજી અંત નથી આવ્યો મિત્રો, એટલે આપણે હજી ચોથી ઘટનામાં જ છીએ. હવે આગળ વાંચીએ. પછી તેને અતલ ગર્તમાં ફેંકી દીધો અને ગર્તાને બંધ કરી મહોર મારી દીધી, જેથી તે 1000 વર્ષ પૂરા થતાં સુધી પ્રજાઓને ગેરરસ્તે દોરે નહીં. તે પછી તેને થોડા સમય માટે છૂટો કરવો પડશે. અહીં કહેવામાં આવે છે કે તે સાપ એટલે શૈતાનને પણ પહેલાં બીજા શૈતાન સાથે ખાઈમાં ફેંકી દેવામાં આવ્યો અને 1000 વર્ષ માટે બંધ કરવામાં આવ્યો અને 1000 વર્ષ જ્યારે પૂરા થશે ત્યારે તેને થોડી વાર માટે છૂટો કરવો પડશે, તેમ કહેવામાં આવ્યું છે. મિત્રો, આજે આપણે આજના વચનમાંથી ઘણું શીખવા મળ્યું છે કે ચોથી ઘટના જે બનશે પૃથ્વી ઉપર, એટલે કે પાપનો માણસ જંગલી જનાવર યરૂશાલેમ પર ફાઇનલ હુમલો કરશે અને ત્યારે જ પ્રભુ ઈસુનું બીજું આગમન થશે અને આગમન થતાં જ બધાનો નાશ કરશે અને તે પાપનો માણસ અને જૂઠા પૈગંબરોને પકડીને ઊંડી ખાઈમાં ફેંકી દેવામાં આવશે. અને પછી લુસિફર નામનો જે સાપ હતો, જેણે એદનવાડીમાં આદમ અને હવાને પાપ કરાવ્યું હતું, તેને પણ પકડીને તેમની સાથે ઊંડી ખાઈમાં નાખવામાં આવશે અને 1000 વર્ષ માટે આ શૈતાનોને બંધ કરવામાં આવશે અને પછી થોડી વાર માટે છોડવામાં આવશે. આ હતી ચોથી ઘટના. તો મિત્રો, આ સત્ય જેટલા લોકોને બને તેટલા લોકોને જણાવો. આ વિડીયો વધારેમાં વધારે શેર કરો
આ જાણકારી જે તમને મળી છે અને તમે ભવિષ્ય માટે સત્ય જાણ્યું છે તે આપણે બીજાને પણ જણાવવું જોઈએ. તેથી પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું. તેના દ્વારા આપણે સત્યને જાણી શક્યા અને આપણે એક તક આપી કે આપણે પણ પાપમાંથી ઈશ્વર તરફ જઈ શકીએ અને તમને લાયક બની શકીએ. હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો. તમારો આભાર.